ચાલો આજે આપણે 1 કિલો ભીંડો બનાવીએ, એ પણ આજે મસાલા ભીંડો. તો 1 કિલો ભીંડી મસાલા કેવી રીતે બનાવી, તો ચાલો મિત્રો આજે આપણે, જો તમે એની પહેલાં મારી ચેનલ તમને જો પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવીએ મસાલા ભીંડી. તો મસાલા ભીંડી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કઢાઈ લઈશું. કઢાઈમાં 250 ગ્રામ જેટલો આપણે તેલ લઈ લઈશું. તો અહીંયા આપણે 1.5 કિલો ભીંડો લીધો, તો કટિંગ કરતાં આપણે 1 કિલો ભીંડો થઈ ગયો છે. તો આપણે 1 કિલો ભીંડી બનાવવા માટે અહીંયા રાઈ, જીરું, હિંગનો વઘાર કરી દીધો છે, અને લીલા મરચાં ઉમેરી લીધા છે, કઢી પત્તા ઉમેર્યા છે, અને હવે આપણે 2 મોટી નંગ ડુંગળી આપણે કટ કરી અને તેલમાં ઉમેરી દઈશું. અને હવે આપણે ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે, તો હવે આપણે ભીંડો આપણે કાપેલો ઉમેરી દઈશું. એ પણ આપણે ધોઈ સાફ કરી અને કોરો કરી અને આ રીતે રાઉન્ડમાં કટ કરી લીધા છે. તો ચાલો બનાવીએ આપણે 1 કિલો ભીંડી. એ પણ આપણે આજે બનાવીશું મસાલા. તો ભીંડી આપણે ડુંગળી અને એમાં ઉમેરી દીધું છે, અને સરસ રીતે આપણે એને સાંતળી લેવાનું છે. અને આ રીતે બનાવવાથી ભીંડી બહુ જ ટેસ્ટી લાગે છે. અને આ ભીંડી તમે 10-15 કે વ્યક્તિ માટે તમે દાળ ભાત શાક હોય તો પતી જાય છે, અને ખાવામાં પણ બહુ ટેસ્ટ લાગે છે. તો ચાલો બનાવીએ. અને હવે ભીંડી આપણે સરસ હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે, તો સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠું પણ અંદર ઉમેરી દીધું છે. મીઠું તમારે જોઈને જ ઉમેરવું, નહીં તો તમારી ભીંડી ખારી એવી થઈ જશે. અને મસાલા ભીંડી તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે. અને તમે 1 કે 2 રોટલી, અને બાળકોનો તો ફેવરિટ હોય છે ભીંડી મસાલા, અને બાળકોને તો ખૂબ ભાવતું હોય છે. તો હવે આપણે આ રીતે ભીંડીને સરસ રીતે આપણે સાંતળી લેવાનું છે. તો ભીંડીને આપણે લગભગ 80% જેવી કૂક થઈ ગઈ છે. ત્યાં સુધી હવે આપણે ટામેટાં કાપેલા ઉમેરી દઈશું. તો 2 નંગ ટામેટાં અંદર આપણે કટ કરી લીધા છે, અને ટામેટાને પણ હવે આપણે આ રીતે અંદર મિલાવી લઈશું. તો જોઈ શકો છો તમે ભીંડો આપણે સરસ રીતે પાકી ગયો છે, અને હવે આપણે ટામેટાને પણ હલકા એવા સોફ્ટ થવા દઈશું, ત્યાં સુધી એને આપણે ચલાવતા રહીશું. અને હવે આપણે સૂકા મસાલા અંદર ઉમેરી દઈશું. 1 ચમચી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. એ પણ આપણે તીખા મસાલા મરચાં લીધેલા છે, અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો બહુ ઓછું મરચું એવું ઉમેરવું. અને હવે આપણે બીજા ડ્રાય મસાલા ઉમેરી દઈશું. ડ્રાય મસાલામાં 1 ચમચી હળદર પાવડર લઈ લઈશું, 1 ચમચી આપણે ધાણા પાવડર લઈ લઈશું, અને 1 ચમચી આપણે 1 કે 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું. અને આ રીતે હવે મેં તીખું કાશ્મીરી અને લાલ મરચું એવું લીધેલું છે. તો હવે આપણે ડ્રાય મસાલા અંદર ઉમેરી દીધા છે. બધા મસાલા આપણે અંદર ઉમેરી અને હવે 5 મિનિટ જેવું આપણે એને સોફ્ટ થવા દઈશું. મસાલા પણ આપણે સરસ રીતે આપણે એને તૈયાર કરીશું ભીંડી. તો આ રીતે તમે જોઈ શકો છો. તો ડ્રાય મસાલા આપણા સરસ ભીંડીની અંદર ભળી જાય ત્યાં સુધી એને ચલાવી લઈશું. આ રીતે બનાવવાથી તમારી ભીંડી એકદમ ચીકણી પણ નહીં થાય, અને ખાવામાં પણ બહુ ટેસ્ટીઓ બનશે, અને છૂટો છૂટો બનશે. તો સરસ તૈયાર થઈ ગયો છે આપણા ભીંડી મસાલા. હવે આપણે એને અડધી મિનિટ જેવા ચડવા દઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણી ભીંડી મસાલા, તમે જોઈ શકો છો સરસ રીતે. અને હવે ખાવા તૈયાર છે. તો મિત્રો તમે પણ બનાવજો, અને જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ. ધન્યવાદ મિત્રો રેસીપી જોવા બદલ. એન્જોય. બનાવજો મિત્રો. ગીતાની